ધોરણ 7 પાલનપુર પ્રાથમિક શાળા આપણે અહીંયા ઉષ્માનું પ્રસરણ ની જે પ્રવૃત્તિ છે એના માટે નયનભાઈ અને ભાવનાબેન આપણી સાથે આવ્યા છે। અહીંયા આપણે એક સ્ટેન્ડ બનાવ્યું છે। સ્ટેન્ડમાં મીણ વડે ખીલ્લીઓને લગાડવામાં આવી છે। હવે જોઈએ કે નયનભાઈ અહીંયા તમારે પકડી રાખવાનું છે, તેથી ધીમે 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 હલન ચલન થાય ને એ પ્રમાણે એવું લાગે હાથ નીચે લગાડી દઈએ, તમારું હલન ચલન થાય, હાથનો ઉપયોગ કરી શકો તમે શાંતિથી, ગભરાવાનું નથી આપણે। તો ધીમે 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 ઉષ્મા છે આગળ વધશે અને આગળ પછી જોઈએ चलो અહીંયા આપણે ગરમ કરીશું તો એક આ પડી। હવે અહીં આપણે ગરમ કરીશું, ધીરે 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 ઉષ્મા આગળ વધશે અને ચલો ભાઈ જોજો, શાંતિ રાખજો, તમને દેખાશે બધાને। ભાવનાબેન તમારે જોવાનું એક નંબરની પડી ગઈ। ચલો હવે ધીમે ધીમે બીજી પડી, એનો મતલબ ઉષ્મા આગળ વધે છે, બરાબર। ચલો હવે ત્રીજી પડશે કે નહીં આપણે જોઈએ। જેમ જેમ આગળ વધશે એમ આગળ ખીલ્લી પડવાની શરૂઆત થશે। તો એક પડી, બીજી પડી, જેમ જેમ આગળ વધશે એમ ખીલ્લી પડતી રહેશે। चलो અહીંયા સ્ટોપ કરો।